નમસ્કાર વિદ્યાર્થીઓ, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા કરવા પડતા કાર્ય વિશે માહિતી મેળવી અને છેલ્લે બે મુદ્દા ઉપરથી એવું ફલિત થયું કે કરવા પડતા કાર્યનો આધાર એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર છે, એના ગતિમાર્ગ પર નથી। એ પ્રકારનું જે બળ અથવા જે ક્ષેત્ર છે એને સંરક્ષી ક્ષેત્ર કહેવાય। તો આ જ મુદ્દાને આપણે આગળ વધારીએ। ત્યાં આપણે કાર્ય માટેનું સમીકરણ પણ મેળવ્યું હતું કે ભાઈ સંકલન કરીએ તો કાર્ય કેટલું મળે। તો હવે એ જ સમીકરણને આપણે આગળ ધપાવીએ તો આપણે અહીંયા શોધવું છે એ કાર્ય ઉપરથી સ્થિતિમાન, અને વિદ્યુત ભારનું સ્થિતિમાન છે એટલે એને કહેવાય સ્થિત વિદ્યુત સ્થિતિમાન। આપણે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણના ચેપ્ટર નંબર 8માં ગુરુત્વીય ક્ષેત્રને કારણે સ્થિતિમાન મળતું હતું એટલે ગુરુત્વીય સ્થિતિમાન કહેતા। એવી જ રીતે અહીંયા વિદ્યુત ભારને કારણે મળે છે એટલે વિદ્યુત સ્થિતિમાન। તો એ વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવું છે, કાર્ય પરથી જ મેળવી શકાય। તો ત્યાંના મુદ્દાથી જ શરૂઆત કરીએ કે જો ક્યુ વિદ્યુત ભારને આર થી પી સુધી લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય કેટલું હતું। તો એ જ કાર્યને આપણે અહીંયા દોહરાવીએ તો કાર્યનું સૂત્ર લખતા હતા W ઇઝ ઇક્વલ ટુ -FE ડોટ DR સદિશ ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ, આર થી પી, એટલે પ્રારંભિક સ્થાન આર, અંતિમ સ્થાન પી। આ સંકલનનું પણ આપણે સાદુરૂપ આપ્યું હતું અને અંતિમ ફાઇનલ આન્સર મળ્યો હતો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ 1/p નું સ્થાન માઇનસ આરનું સ્થાન। તો આપણે આ કાર્યનું સામાન્ય સમીકરણ મેળવ્યું હતું, એના પરથી સંકલનનો જવાબ પણ મેળવ્યો હતો। તો ક્યુ વિદ્યુતભાર માટે આ કાર્ય થશે। હવે જો આ જે કાર્ય છે એને બે રીતે આપણે અહીંયા બોલીશું, ક્યુ વડે ભાગવામાં આવે અથવા તો ક્યુની બદલે +1 કુલમ એટલે કે એકમ ધન વિદ્યુતભાર લેવામાં આવે। કારણ કે નિયમ તો એવો જ છે ને કે પરીક્ષણ વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર લેવો અને શક્ય હોય એટલો નાનો લેવો। તો શું થાય, તોની વાત કરીએ તો આ સમીકરણમાં W ઇઝ ઇક્વલ ટુ, ચાલો અહીંયા ક્યુની બદલે +1 મૂકી દો અથવા તો આખા સમીકરણને ક્યુ વડે ભાગો તો ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે, બંને એક જ પ્રકારના અર્થઘટન થઈ। ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બ્રેકેટમાં 1/p નું સ્થાન -1/r નું સ્થાન। આને હું છૂટા પાડું એટલે આ થઈ જશે કે ક્યુ પી માઇનસ કે ક્યુ આર। હવે બીજો મુદ્દો આપણે અહીંયા એવો કહ્યો હતો કે અહીંયા જે સમીકરણનું સાદુરૂપ મળે, આ જ મુદ્દાને હું વિસ્તરણ કરું ને તો આવું થતું હતું કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન પીનું સ્થાન માઇનસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આરનું સ્થાન। અને આ જે સમીકરણ હતું એને આપણે કહેતા હતા પી પાસેની સ્થિતિ ઉર્જા માઇનસ આર પાસેની સ્થિતિ ઉર્જા। હવે આ બંને સમીકરણોમાં ફરક કેટલો છે તો કે અહીંયા સ્મોલ ક્યુ છે, જ્યારે અહીંયા આપણે સ્મોલ ક્યુ વડે ભાગી નાખ્યા છે અથવા તો +1 કુલમ લઈયો છે, ટૂંકમાં સ્મોલ ક્યુ નથી, એટલે આ જે સમીકરણ છે એ સ્મોલ ક્યુથી સ્વતંત્ર છે, એ સમીકરણમાં સ્મોલ ક્યુ આવતું નથી। તો આ જે સમીકરણ છે એ જ આપણને વિદ્યુત સ્થિતિમાન તરફ લઈ જાય। તો એકમ ધન વિદ્યુતભાર +1 કુલમ કર્યું ને એકમ ધન વિદ્યુતભારને આર થી પી સુધી લાવવા કરવું પડતું કાર્ય કેટલું થયું તો કે આ મુજબ થયું। તો હવે હું સીધું સૂત્ર લખું તો અહીંયા થાય W ઇઝ ઇક્વલ ટુ એકમ ધન વિદ્યુતભાર માટે આ જે કાર્ય હતું એ કેવી રીતે મળ્યું તો કે આ સમીકરણ છે
એને આપણે ભાગી નાખ્યું કોના વડે? ક્યુ વડે. તો હું આની મદદથી આવું લખી શકીશ કે યુપી માઇનસ યુઆર અપોન ક્યુ, યુપી માઇનસ યુઆર અપોન ક્યુ. તો આ પ્રમાણે મને એકમ ધન વિદ્યુતભાર માટે કાર્ય મળે. એકમ ધન વિદ્યુતભાર માટે મળે એટલે ક્યુ વડે ભાગી નાખો અથવા તો ક્યુની કિંમત +1 લઈ લ્યો. ક્યુ વિદ્યુતભાર હોય તો કાર્ય આ મુજબ અને એકમ હોય તો આ મુજબ. તો અહીંયા આ શું થશે તો કે આ જે સમીકરણ મળ્યું એને હું થોડું ડિટેલમાં લઉં તો આ થયું યુપી બાય ક્યુ માઇનસ યુઆર બાય ક્યુ. અને આ જે સ્થિતિ ઉર્જાને આપણે ક્યુ વડે ભાગી એ બીજું કશું નહીં પણ એ સ્થિતિમાન છે વીપી માઇનસ વીઆર. એટલે જો ક્યુ વિદ્યુતભાર હોય તો એને લાવવા કરવું પડતું કાર્ય યુપી માઇનસ યુઆર થાય, પણ ક્યુને બદલે એકમ ધન વિદ્યુતભાર લઈએ તો એને ભાગી નાખવું પડે. અને એકમ ધન વિદ્યુતભાર માટે જે કાર્ય મળે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. કુલ વિદ્યુત ઉર્જા જો એકમ ધન વિદ્યુતભાર માટે હોય તો એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. જ્યાં વીપીનો અર્થ આપણે શું કરી શકીએ તો કે વીપી એટલે આપણે એવું લખી શકીએ કે સ્થિતિમાન કોનું તો કે પીનું. એટલે અહીંયા લખી શકીએ પી બિંદુ પાસેનું કેપિટલ ક્યુનું. વધારે સ્પષ્ટતાપૂર્વક લખવું હોય ને તો આવું લખી શકાય નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન. પછી વીઆર એટલે કોના પાસે થશે તો કે આર બિંદુ પાસે ક્યુનું નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન. તો વીપી માઇનસ વીઆર બેયનો તફાવત એટલે તો કે આપણું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે. શું ફોર્મેટ છે તો કે ફોર્મેટ આવું કંઈક છે પી પાસે સ્થિતિમાન, પી પાસેનું સ્થિતિમાન. કોને બાદ કર્યા? આરને. તો શું થયું? આરની સાપેક્ષે. એટલે પ્રારંભિક સ્થાન આર છે એને આપણે સંદર્ભ બિંદુ બનાવ્યું એટલે આર છે એ સંદર્ભ બિંદુ થયું. તો વીપી માઇનસ વીઆર એ પી બિંદુ પાસેનું સ્થિતિમાન છે આરની સાપેક્ષે. નિરપેક્ષ સ્થિતિમાનનો પરફેક્ટ જવાબ લાવવો હોય તો જેમ કાર્યના છેલ્લા મુદ્દામાં આપણે કર્યું હતું એવું જ અહીંયા કરવાનું થાય. આર છે એટલે કે સંદર્ભ સ્થાન છે એને આપણે જો અનંત અંતરે લઈએ તો શું થાય તો કે આર જો અનંત અંતરે હોય તો આરની બદલે શું લખવાનું થાય તો કે આર છે એ ઇનફાઇનાઇટ થઈ જાય. હવે આર છે એ ઇનફાઇનાઇટ થઈ જાય તો આ સમીકરણ પ્રમાણે અથવા આ સમીકરણ પ્રમાણે કોઈ પણ પ્રમાણે આર ક્યાં છે? છેદમાં. એ આર ઇનફાઇનાઇટ થઈ જાય તો એને લીધે આખો સેક્શન 0 થઈ જશે. એટલે કે આ સેક્શન કેટલો થઈ જશે? 0 થઈ જશે. એ સેક્શન 0 થઈ જશે તો હવે શું લખી શકાશે તો કે હવે આપણે આવું લખી શકશું કે ડબલ્યુ એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર, પણ યુઆર તો 0 થઈ ગયા એટલે યુપી ના છેદમાં સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વીપી. કારણ કે વીઆરનો સેક્શન કેવો થઈ ગયો? 0. એટલે અહીંયા જો એવું લખીએ તો આ થાય વીપી માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ વીપી. એટલે જો સંદર્ભ સ્થાન આપણે અનંત અંતરે લઈએ તો એ સંદર્ભ સ્થાન પાસેનું વિદ્યુત સ્થિતિમાન 0 થાય. અને નિરપેક્ષ મૂલ્ય કોઈ પણ મેળવવું હોય એટલે સંદર્ભ સ્થાન 0 હોય તો નિરપેક્ષ મૂલ્ય મળે અને સંદર્ભ સ્થાન નોન 0 હોય અશૂન્ય હોય તો સાપેક્ષ મૂલ્ય મળે. તો આ પ્રમાણે આપણને સ્થિતિમાન મળ્યું. અને અનંત લઈએ તો આપણે શોધ્યું કયું તો કે આર થી પીનું, પણ આરને અનંતે લઈ લીધા તો જે મળ્યું એ માત્ર કોનું મળ્યું તો કે પીનું જ મળ્યું. તો આ રીતે આપણે નિરપેક્ષ સ્થિતિમાન વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે આને આપણે વ્યાખ્યામાં કન્વર્ટ કરીએ કે વ્યાખ્યામાં શબ્દમાં શું લખી શકાય. તો બે રીતે આપણે આની વ્યાખ્યા બોલીશું.
આ જ મુદ્દો છે એને ભેગા કરીએ. આર થી પી સુધી જ લાવવાનો છે વિદ્યુત ભારને, પણ કેવો તો કે ક્યુની બદલે કેવો કરવાનો છે એકમ. તો પેલી વ્યાખ્યા એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને આર થી પી, આરની બદલે અનંત અંતરે થી પી ની બદલે આપેલું બિંદુ પી ક્યુ આર ગમે તે હોઈ શકે, લાવવા કેવી સ્થિતિમાં પ્રવેગ રહિત, એટલા માટે કે મૂળ તંત્રને કોઈ અસર કરવી જોઈએ નહીં. બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય, આપણે કાર્ય છે એ બાહ્ય બળ વડે કરીએ. તો અનંત અંતરેથી કોઈ નિશ્ચિત બિંદુ સુધી આપણે એકમ ધન વિદ્યુત ભારને લાવવું હોય તો જે કાર્ય કરીએ એને એનું સ્થિતિમાન કહેવાય. મૂળભૂત ભૌતિક રાશિ તરીકે શું છે? સ્થિતિ ઉર્જા. પણ ઉર્જામાં જો વિદ્યુત ભાર એકમ હોય તો એને કહેવાય સ્થિતિમાન. જો તમને યાદ આવે તો 11મા ધોરણમાં 8મું એટલે કે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં સેમ બાબત હતી. ઉર્જા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હતી અને એમાં જો દળ એકમ થઈ જાય તો એને ગુરુત્વીય સ્થિતિમાન કહેતા. આ સેમ પોઈન્ટ અહીંયા રિપીટ થાય છે. બીજી રીતે ખાલી એક નાનકડો મુદ્દો એડ થાય છે. કેટલો એડ થયો તો કે આટલો, સ્થિત વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં. હવે આ મુદ્દો શા માટે એડ કર્યો? હવે આ જે કાર્ય થવાનું છે એ બળ દ્વારા થવાનું છે. બળ કયું છે? વિદ્યુત બળ. એટલે વિદ્યુત બળ તો જ લાગે જો વિદ્યુત ક્ષેત્ર છે. એટલા માટે હું સ્પષ્ટતા કરી કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં. બાકી આપણે સમજી શકીએ કે વિદ્યુત ભારને આપણે ગતિ કરાવીએ છીએ તો વિદ્યુત ક્ષેત્રનું જો વિસ્તાર હોય તો જ આ કાર્ય મળવાનું છે. એકમ ધન વિદ્યુત ભારને, બાકીનો પાર્ટ આનો, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય, એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. તો આ થિયરીને અંતે કોન્સેપ્ટ વાઇઝ આપણા મગજમાં એક પોઈન્ટ ક્લિયર થાય કે જે ઉર્જા કાર્યના સ્વરૂપમાં સંગ્રહાણી છે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, અને એમાં જો પરીક્ષણ વિદ્યુત ભાર 1 કુલમ લઈએ તો એ સ્થિતિ ઉર્જાને બદલે એને સ્થિતિમાન કહી શકાય. મૂળભૂત રીતે તો ઉર્જા જ છે, પણ વિદ્યુત ભાર એકમ થવાથી એને આપણે સ્થિતિમાન તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આ થયું સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો અર્થ. પહેલામાં આપણે કાર્યનો અર્થ સમજ્યા અને હવે આમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો અર્થ સમજ્યા. હવેના પાર્ટમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનું અહીંયા જે સૂત્ર મેળવ્યું એ જ પાછું ડિટેલમાં મેળવીશું. થેન્ક યુ.